નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મુખ્યમંત્રીના બે મોટા નિર્ણય વાહન ચાલકો સાવધાન થઈ જજો ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો જમા દરેક મહિલાઓને 12000 રૂપિયા સહાય ખેડૂતોને મળશે 25000 રૂપિયા ભેટ 20મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે દેવા માફ લોન માફ અંગે મોટા સમાચાર વીઘા દીઠ મળશે 20000 રૂપિયા સહાય પીએમ આવાસ યોજનામાં વધારો ડ્રાઇવિંગ લાયસન્સ માટે સમાચાર ગામડાઓના લોકોને ફાયદો પાક વીમા યોજના શરૂ રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાય અંબાલાલ પટેલની નવી આગાહી આજે જ રેશન કાર્ડનું કેવાયસી કરાવો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો ગેસ સિલિન્ડર થયા સસ્તા રાંધણપુરના ખેડૂતો માટે સમાચાર મોદી સરકારની નવી જાહેરાત આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મુખ્યમંત્રીના બે મોટા નિર્ણય સામે આવ્યા છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને મોટો ફાયદો થશે ઓનલાઈન દરેક કામો સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ યોજના માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલા જે પણ ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી દીધી છે જેના થકી 10000 ખાનગી ટ્યુબવેલો જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો સાવધાન થઈ જજો કારણ કે એક માહિતી મુજબ રસ્તાઓ ઉપર 305 મિલિયન વાહનો છે જેમાં 16.5 કરોડ વાહનો એવા છે જેમની પાસે વીમો નથી તો કાયદો શું છે એ તમને જણાવીએ તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2000 રૂપિયા અને અથવા તો 3 મહિના સુધીની જેલ બીજા ગુના માટે તેના પછી વીમો પોલિસી વિના ડ્રાઇવિંગ માટે પકડાય તો 4000 રૂપિયાનો દંડ આ તમામ દંડ છે એ વાહનો માટે સમાન છે અને વાહન ચાલકો માટે સાવધાન થઈ જવાની બાબત એ છે કે જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હો તો સાવધાન થાવ કારણ કે ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો ઉપર નજર રાખી રહ્યું છે અને ટ્રાફિક વિભાગ તરફથી પણ દંડની નોટિસ મળી શકે છે તો તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું પણ અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વીમા વિનાના વાહનોને ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરે એ માટે કહેવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો જમા થશે જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે 18 થી 40 વર્ષની વયના જે ખેડૂતો છે એમને પણ માનધન યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા સુધીનું રોકાણ તમે કરી અને આ યોજના અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન સ્વરૂપે મળવાનું શરૂ થઈ જશે જો કોઈ કારણોસર રોકાણકારનું પેન્શન મળવાનું બંધ થઈ જાય અથવા તો અધોચ્ચે અવસાન થઈ જાય તો તેમના પતિ પત્નીને અથવા તો બાળકોને છે એ આ પેન્શનનો લાભ આપવામાં આવશે જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ સમાચાર છે એ જાણતા હોય તો તમને જણાવી દઈએ કે પીએમ માનધન યોજના અંતર્ગત દર વર્ષે તમને 36000 રૂપિયા સુધીની છે એ સહાયતા આપવામાં આવશે અને પેન્શન આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે મિત્રો સરકાર દ્વારા છે એ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બહેનોને હવે મળશે 12000 રૂપિયાની સહાય નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિમાં સમયે
આપવામાં આવતી જે સહાય છે એમાં ભારત સરકારે નક્કી કર્યા એ મુજબ SC ST BPL કાર્ડધારક NFS નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હોલ્ડર પ્રધાનમંત્રી જન આરોગ્ય લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિત 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલ હાલના 6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયાની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે હવે 25,000 રૂપિયાની ભેટ, કારણ કે ગુજરાતના ખેડૂતોને ખેતીકામ માટે ખૂબ જ ઉપયોગી થાય એ માટેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે યોજના છે એ બહાર પાડવામાં આવી છે। આ યોજનાના મારફતે ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેનો લાભ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 20મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? તો PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 19 હપ્તા મોકલી આપવામાં આવ્યા છે। હવે ખેડૂતો આ યોજના અંતર્ગત 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો અને આ હિસાબે જોવામાં આવે તો 2,000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોને જૂન મહિનામાં મોકલી આપવામાં આવશે અને એની ઓફિશિયલ તારીખ આ ચાલુ મહિનામાં જ સરકાર તરફથી આપી દેવામાં આવશે। તો એના માટે પણ અમારી આ YouTube ચેનલ સાથે સંકળાયેલા રહેજો, એટલે કે ટોટલ માહિતી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોદી સરકાર દ્વારા મોટી ખુશખબર આપવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું છે કે વધુમાં એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। જગતના તાતને માટી અને મોટી ભેટ આપવામાં આવી રહી છે। મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પણ જોઈતું પાણી હોય એ આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી દીધી છે। હવેથી તમને દિવસે પણ જેટલું તમારે પાણી વાપરવું હોય અથવા તો સિંચાઈ કરાવવી હોય એ માટેનું પાણીનો ઉપયોગ છે તમે કરાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓને મફત લેપટોપ સહાય યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે। હવે બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના 2025ને શરૂ કરી દેવામાં આવી છે। આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ ફ્રીમાં મફતમાં આપવામાં આવશે અને લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી જાણીશું। ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના 2025 માટે શરૂ કરી દીધી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવા માફ અંગે છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને પોતાની આવક બમણી કરવા માટે ગુજરાત રાજ્યની અંદર જો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય અથવા તો દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ આવક છે એમાં વધારો જોવા મળશે અને આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ મળતા નથી અને આ જો ખેડૂતોને પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ આ ખેડૂતોની આવક છે એમાં સુધારો થઈ શકે છે। તો મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે અત્યારે જોઈ શકો છો કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું એક પણ રાજ્યમાં થયું નથી। અહીં તમારા સ્ક્રીન ઉપર ચેક કરી શકો છો કે પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે એવા ખેડૂતોને કેટલી નુકસાની જઈ રહી છે। ત્યાર પછી જોઈએ તો મિત્રો પોતાની જ આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાત રાજ્યના ખેડૂતોની મહિનાની આવક છે ખૂબ જ ઓછી ગણવામાં આવી રહી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે। ગુજરાતમાં ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે। ઉપર ફોટામાં તમે સ્ક્રીનમાં ચેક કરી શકો છો કે ગુજરાત રાજ્યની અંદર જે આવક દર્શાવવામાં આવી છે એ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક અત્યારે ખૂબ જ ઓછી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે મિત્રો લગભગ 12,600 રૂપિયા આજુબાજુ ગુજરાતના દરેક ખેડૂતો કે જેમને મહિનાની આવક છે એનો સરેરાશ એવરેજ માનવામાં આવી રહી છે। તો આ વિશે તમારું શું કહેવું છે મિત્રો? ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ મળશે હવે 20,000 રૂપિયાની સહાય। રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજીઓના પાકો સરળતાથી મળી રહે એ માટે શાકભાજીની પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। આ યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે અને લાભ પણ લઈ લીધો છે। હવે મિત્રો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા એવા તમામ ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે એવું નક્કી કરવામાં
આવ્યું છે। એ મિત્રો ખાસ ધ્યાન રાખજો, વીઘા દીઠ તમને સહાય આપવામાં નહીં આવે, તમને હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી, ત્યારથી ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરતા આ સહાય યોજના છે એને અમલમાં મૂકવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ જણાવ્યું હતું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત વધારો કરી દેવામાં આવ્યો છે। રાજ્યના લોકો માટે સારા સમાચાર આવી ગયા છે। પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયાની વધારાની સહાય ચૂકવશે। મંત્રી કુંવરજી હરપીતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યભરના મહત્તમ નાગરિકો એવા છે કે જેમની પાસે પોતાનું ઘરનું ઘર નથી અથવા તો રહેવા માટે પણ પોતાનું ઘર નથી। તો આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે એમાં 50,000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। હવેથી પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા તમામ ખેડૂતો, ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે એમને પણ આવરી લેવામાં આવશે અને આ યોજના અંતર્ગત છે તમને સારામાં સારો લાભ મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સમાચાર આવી ગયા છે। ગુજરાત સરકાર દ્વારા આરટીઓ ચીફમાં સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે ટેસ્ટ આપવા માંગે છે અથવા તો બીજી તરફ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલા જે પણ લોકો છે, વિદ્યાર્થીઓ છે, વાલી છે કે પછી કોઈ પણ ખેડૂત હોય એમને આ પરીક્ષા આપવામાં આવતી હોય અને એ સાથે જો તમે આ પરીક્ષાની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો ત્યારે પરીક્ષા આપવાની છે ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવશે। આ 15 પ્રશ્નોમાંથી જો તમારા 11 પ્રશ્નો સાચા પડશે તો તમને લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવશે। અને આ જો મિત્રો ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરાવવામાં આવ્યો છે। હવે તમે પણ લર્નિંગ લાઇસન્સની પરીક્ષા છે એ આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો જ તમને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે અને લર્નિંગ લાઇસન્સ છે કાઢી આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓના લોકોને ફાયદો થશે, ખુશખબરી આવી ગઈ છે। હવે નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે। સરકાર કચેરીના 67 પ્રકારના દાખલાઓ, પ્રમાણપત્રો છે એ ગામડાઓના લોકોને સ્થાપિત કરાશે। ત્યાંથી જ મિત્રો તમે આ યોજનાઓ અંતર્ગત દાખલાઓ મેળવી શકશો, જેમાં ગુજરાત સરકાર દ્વારા સંદર્ભમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના જે ડોક્યુમેન્ટ છે એ તમે હવે કઢાવી શકો છો। જેટલા પણ દાખલાઓ છે તમે કઢાવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક વીમો યોજના ફરી એક વખત શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાક વીમો યોજના ગુજરાતમાં ફરી વખત શરૂ થશે કે નહીં, હવે એના માટે સૌથી મોટા સમાચાર સામે એ પણ છે કે આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવેલ આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય અને એવા નિયમો અને શરતો બનાવવામાં આવી છે। આ નિયમો અને શરતોથી ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ ખેડૂતો છે એમને ડબલ ફાયદો થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે કે જેમને દિવસોમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી। ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ પરિવારો, જરૂરિયાતમંદ લોકો હોય એમને મફત રાશન પૂરું પાડે છે। દેશના કરોડો રેશન કાર્ડ ધારકો એવા છે કે જેઓ સરકારની મફત યોજના અંતર્ગત લાભ લે છે અને ઘણા બધા લોકો એવા છે કે જે સરકારી યોજનાનો લાભ પણ નથી રહેતા। તો બીજી તરફ રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવ્યા છે। હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર રાશનની સાથે 1,000 રૂપિયા પણ આપવામાં આવશે ને આ નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારી સુવિધાનો ફાયદો આપવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોને લાભ આપવામાં આવી રહ્યો છે, પરંતુ અમુક ખેડૂત એવા છે કે જેમની આવક ઓછી હોય અને રજિસ્ટ્રેશન કરવા માટે ખેડૂતોને સરકાર કહે છે પરંતુ એ ખેડૂતો રજિસ્ટ્રેશન નથી કરાવતા તો એના કારણે પણ એની આવક છે ઓછી થતી જાય।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર તમને લોન આપવામાં આવી રહી છે, વગર વ્યાજે તમે લોનનો લાભ મેળવી શકશો. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને ડબલ લાભ આપવામાં આવશે, જેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે તમે સાંભળ્યું જ હશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને તમે પણ લાભ મેળવી શકશો. આ વખતે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવેથી તમારે આ યોજનાનો લાભ લેવો હોય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો તો તમારે એના માટે ડિસેમ્બર 2025 સુધી રજીસ્ટ્રેશન કરવાનું છે, એ શરૂ છે. તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારે આઈ ખેડૂત પોર્ટલનું પણ છે એ ધ્યાન રાખવું પડશે, કારણ કે જો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી કોઈ પણ પ્રકારની સબસિડી અથવા તો ટૂલ કિટ ખરીદી સહાય માટેનો લાભ લીધો હશે તો તમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ આપવામાં નહીં આવે. તો રજીસ્ટ્રેશન કરતી વખતે ખાસ બાબતનું ધ્યાન રાખજો. અને આ વખતે રજીસ્ટ્રેશન તમે જ્યારે કરાવવા જાઓ છો ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતો ખોટી રીતના લાભ લઈ રહ્યા છે એવા ખેડૂતોના નામ કમી કરી દેવામાં આવશે. તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો પણ લાભ લેવા માટે તમારે છે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સાચું જ રજીસ્ટ્રેશન છે એ તમારે આપવું પડશે. હવે મિત્રો આ યોજના છે એ પહેલાં 31 ડિસેમ્બર 2024 સુધી જ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ 1 વર્ષનો સમયગાળો આ યોજનામાં પણ વધારી દેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવી રહી છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી અને જે ન્યૂઝ આપ્યા છે એ પ્રમાણે જોઈએ તો કોઈ પણ શહેરી વિક્રેતા, મજૂર, ખેતી વર્ગના કોઈ પણ પ્રકારના લોકો હોય એ નાગરિકોને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય એવા વ્યક્તિઓને આ યોજનાની લોનની હેઠળ છે એ સહાય આપવામાં આવશે. અને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય એવા લોકોને ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરવાનું છે. અરજી છે એ કરવાની રહેશે, ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેથી કરી તમે ખાસ સાવચેતી રાખજો. જો સ્પેલિંગ મિસ્ટેક, નામની અંદર મિસ્ટેક કે કોઈ પણ પ્રકારની ફેરફારની મિસ્ટેક હોય તો તમારું રજીસ્ટ્રેશન છે એ રિજેક્ટ થાય છે અને આ યોજના અંતર્ગત તમને જે લાભ મળવો જોઈએ એ લાભ પણ મળતો નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડુંગળીના નવા ભાવ ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહતભર્યો અપનાવનારો નિર્ણય લીધો છે. કેન્દ્રની સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા ડુંગળી ઉપર સત્તાવાર રીતે જે ડુંગળી માટે લગાવવામાં આવતી જે 20% ડ્યુટી હતી એ હટાવી દીધી છે. હવેથી 8 ડિસેમ્બર 2023થી 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી આ ડ્યુટી લાગી હતી. 20%ની જે ડ્યુટી લગાવવામાં આવી હતી એમાં ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નહોતા, પરંતુ હવે એ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. હવે 20%ની ડ્યુટી હટી એ બાદ અત્યારે રજીસ્ટ્રેશન કરાવનાર જે ખેડૂતો છે એમને ડુંગળીના પણ સારા ભાવ મળી રહ્યા છે, પૂરતો ભાવ છે એ ડુંગળીનો મળી રહ્યો છે. તો તમને ડુંગળીના કેટલો ભાવ મળી રહ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર કર્મચારીઓ અને પેન્શનરો છે એને લાભ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યની અંદર પણ કેન્દ્ર સરકાર તરફથી જે આપવામાં આવેલી બાબત છે એ પ્રમાણેની લાભ આપવામાં આવી રહ્યો છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ જે ભેટ આપવામાં આવી રહી છે એમાં હવે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓને ડબલ ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકાર તહેવાર પહેલાં મોટી ભેટ આપી છે. મોંઘવારી ભથ્થા ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ 53%થી વધારી અને 55% મળી છે. પેન્શનરોને મોંઘવારી રાહત ડીઆરમાં છે એ 53%થી વધારી અને 55% કરી દેવામાં આવ્યું છે. એમાં પણ રાહત મળશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત 8મા પગાર પંચ પહેલાં છે વધારો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાં પૈસા ઉપાડવાના સૌથી મોટા નિયમ ફેરફાર સામે આવ્યા છે. જો તમે બેંક એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો દર મહિને 5 ટ્રાન્ઝેક્શન ફ્રી હતા, પરંતુ હવે દર મહિને 3 ટ્રાન્ઝેક્શન ફી આપવામાં આવશે. 3 કરતાં વધારે તમે ટ્રાન્ઝેક્શન કરશો તો પર ટ્રાન્ઝેક્શને તમારે 20 થી 25 રૂપિયાનો છે એ ટેક્સ ચૂકવવો પડશે. અને તમે ટ્રાન્ઝેક્શન કરતી વખતે જે પણ ઓનલાઈન મોડનો ઉપયોગ કરતા હોય, ફોનપે, ગૂગલ પે, પેટીએમ, તો તમે ખાસ કરીને આ યોજના અંતર્ગત છે એ ફેરફાર જે કરવામાં આવ્યો છે એ વિશે ધ્યાન રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમારા જે પણ સરકારી કામકાજ હશે એ અટકવાના
નથી, કારણ કે 32 જેટલા સિટી સેવિંગ સેન્ટર ખોલી દેવામાં આવ્યા છે અને આ સિટી સેવિંગ સેન્ટરના માધ્યમથી તમે કોઈ પણ પ્રકારનું સરકારી કામ હશે એ તાત્કાલિક કરાવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણા, ધાણા, જીરું અને તુવેરના પાકની મબલખ આવક જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતો હોવાથી આસપાસના ગામના ખેડૂતો પણ પોતાની પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે અને કપાસની મબલખ આવક જોવા મળી હતી અને માર્કેટિંગ યાર્ડની અંદર કપાસનો ભાવ પણ સારો મળ્યો હતો. તો તમને કપાસનો ભાવ કેવો મળી રહ્યો છે, મગફળીનો ભાવ કેવો મળી રહ્યો છે, નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની કિંમતમાં ફરી એક વખત વધારો થયો છે. આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે સોનું થોડુંક મોંઘું થયું છે. 24 કેરેટ સોનું 46 રૂપિયા વધી 86,346 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું ગયું, જ્યારે 22 કેરેટ સોનું ઘટી અને 79,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. અહીં મિત્રો આજે ચાંદી છે એ 905 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને 96,989 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. તો મિત્રો આજના આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.